કોલ ઇન્ડિયા લિમિટેડ CSR પહેલ હેઠળ કતારગામ સિંગલપુર મલ્ટીપર્પઝ કોમ્યુનિટી હોલ સુરત ખાતે આર્થિક રીતે નબળા વર્ગોને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક RK HIV એડ્સ સંશોધન અને સંભાળ કેન્દ્ર દ્વારા 6000થી વધુ લોકોને પોષણ શ્રમની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાઓના પ્રશંસનીય સંયુક્ત પ્રયાસોથી નબળા વર્ગના લોકોને પોષણ શ્રમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બંને સંસ્થાઓના ભગીરથ પહેલ અભિયાન કાર્યક્રમમાં RK HIV એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના ચેરમેન ધર્મેન્દ્ર કુમાર અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. RK HIV એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે. RK HIV એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર સમગ્ર ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે હેલ્થ કેમ્પ, ન્યુટ્રિશન કીટનું વિતરણ અને પોષણ શ્રમ કીટનું વિતરણ જેવા સેવાકીય કાર્ય કરી રહ્યું છે. 6000 પોષણ શ્રમ કીટના વિતરણના કાર્યક્રમમાં પોષણની કીટ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે 2025માં ભારત મુક્ત TBના અંતર્ગત આજના કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા અને RK HIV એડ્સ રિસર્ચ સેન્ટર દ્વારા આજે 350 TB પેશન્ટને ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 10,000 કીટનું વિતરણ થઈ ચૂક્યું છે. 11,000 પેશન્ટ આખા સુરતમાં હતા. તેની ન્યુટ્રિશનની કીટ દ્વારા આપણે 6,000 પેશન્ટ અત્યારે પહોંચ્યા છે. 2025માં સુરત મુક્ત TB અમે કરશું. આદરણીય નરેન્દ્રભાઈનો જે વિચાર છે 2025માં TB મુક્ત ભારત કરવાના ભાગરૂપે આજનો કાર્યક્રમ હતો. 350 પેશન્ટ જેટલાને આજે RK HIV ટ્રસ્ટ દ્વારા 350 જણને કીટનું વિતરણ કાર્યક્રમ હતો. હું RK HIV વિશેને હૃદયપૂર્વક આભાર માનું છું. તેણે અત્યાર સુધી 10,000 કીટનું વિતરણ કરી ચૂક્યા છે અને હજી પણ દર મહિને આ રીતનું કીટ વિતરણ RK HIV એડ્સ સેન્ટર રિસર્ચ કરશે. એટલે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ બોમ્બે રહે છે અને આપને ગર્વ થાય બોમ્બેથી એ આવી સેવા કરી રહ્યા છે. તેને નતમસ્તક વંદન કરું છું અને TB પેશન્ટોને ટાઈમસર ન્યુટ્રિશન લેવા એક અપીલ કરું છું કે સુરત મુક્ત TB કરશું તો ગુજરાત મુક્ત TB થશે ને ગુજરાત મુક્ત TB કરશું તો ભારત મુક્ત TB થશે. अस्तु. भारत माता की जय. मैं डॉक्टर धर्मेंद्र कुमार, चेयरमैन RK HIV एड्स रिसर्च एंड केयर सेंटर. ये SMC हॉल में मैं और सूरत के मेयर दक्षेश भाई मवाने के साथ साथ TB ऑफिसर भाविन भाई पटेल हम लोगों ने मिलकर के सूरत को कैसे TB मुक्त, मल न्यूट्रिशन मुक्त हम कैसे कर सकें, इस सिलसिले में आज हम लोगों ने ये राशन किट बांटने का हम लोगों ने कार्यक्रम रखा था, जिसमें आज अभी हम लोगों ने शुरुआत की और हमारा टारगेट है कि 1200 से ज़्यादा पेशेंट को हम आज पूरे दिन में हम बांटने का कार्यक्रम रखा है. और ये कार्यक्रम में इतने सारे अच्छे किट दे करके लोगों को कैसे स्वस्थ कर सकें, ये हमारा आज का प्लानिंग है. ये कार्यक्रम अब आगे का पूरा प्लानिंग क्या रहेगा आपका? ये पूरे गुजरात में तकरीबन 27 से ज़्यादा डिस्ट्रिक्ट को हम लोगों ने अडॉप्ट किया है और हमारी कोशिश रहे कि हिंदुस्तान के गुजरात के हर कोने कोने को मैं TB और एनीमिया मुक्त कैसे कर सके, ये हमारा ये कार्यक्रम चल रहा है. और ये आज का दिन TB के साथ साथ एनीमिया पर बहुत ज़्यादा फोकस किया गया है और जिससे कि लोगों को एनीमिक ख़त्म कर दे तो TB ऑटोमेटिक ख़त्म हो जाएगी. तो इसलिए आज के कार्यक्रम में हमने TB के साथ साथ एनीमिया मुक्त कार्यक्रम रखा है और लोगों को राशन दे करके हम TB मुक्त और एनीमिया मुक्त कैसे कर सकें, ये आज के कार्यक्रम का